હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જનો 99મો દિવસ અને અત્યારે આપણે જઈએ છીએ પીપળી, કારણ કે આજે બીચ છે એટલે રામકૃષ્ણના દર્શન કરવા માટે જઈએ છીએ. મિત્રો આખો બ્લોગ જોઈએ તમને ખૂબ મજા આવશે અને તમને પણ રામકૃષ્ણના દર્શન કરાવીશું. તો ચલો આપણે જઈએ. તો મિત્રો ઘરેથી તો નીકળી ગયા છે આપણે બાઇક લઈને, અને એક બાઇક આપણું આગળ ગયું છે. તો અત્યારે આપણે પહોંચ્યા છીએ દેવળદળ. તો ચલો બીજા બાઇકને પણ આપણે આગળ જઈને ભેળા થઈએ અને પછી સાથે સાથે નીકળીએ ડાયરેક્ટ પીપળી ધામ. તો મિત્રો અત્યારે આપણે રોકાણા છે ત્યારથી પેટ્રોલ પંપ પેટ્રોલ લગાવવા માટે, કારણ કે આગળ લગભગ તો મળશે નહીં. અત્યારે આપણે રોકાણા છે ત્યારથી પેટ્રોલ અને સાપરમાં તો જેસીબી અને અને ટ્રાફિક ફૂલ થઈ ગયું હતું. પછી આપણે અહીંયાથી ઉપર બાઇક 100ની સ્પીડમાં પાછા આગળ જતા ફરીથી ટ્રાફિક મળી ગયું અને અહીંયા સામેથી ગાડી પણ આવી ગઈ. તો પછી આપણે સાઈડમાં ગાડીને પાછું જવા દીધું 100ની સ્પીડમાં. તો આ છે આપણા મોટા ભાઈ, એમને પણ આપણે સાથે જ આવશું પીપળી ધામ. તો આપણે 2 બાઇક લઈને જઈએ છીએ. તો આગળ આવશું મેલડી માતાનું મંદિર, તો આપણે ત્યાં રોકાશું, દર્શન કરીશું, ચા પણ પીશું. તો આ મેલડીમાનું મંદિર વંથળથી પાછળ અને કમેજાથી આગળ છે. તો તમે પણ આ રસ્તા ઉપર નીકળો તો દર્શન કરતા જજો. તો દર્શન તો કરી લીધા છે અને હવે આપણે પીશું અહીંયા ચા, કારણ કે ચાની પણ સુવિધા અહીંયા હોય જ છે. તો આપણે ચા પીને નીકળીએ ડાયરેક્ટ પીપળી ધામ જવા માટે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે રામ છાપરી. તો મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ હાંસલપુર ચોકડી. અહીંયાથી 40-45 કિલોમીટર જેવું રહેશે હવે પીપળી. તો આ છે હાંસલપુર ચોકડી. તો આપણું એક બાઇક પાછળ લઈ ગયું છે, તો એમને આવા પછી આપણે સાથે સાથે જઈએ. આ છે પીપળી ગામનો ઝાંપો. ચલો ડાયરેક્ટ મંદિરે જઈને તમને બતાવું. તો મિત્રો આજે છે બીજ અને ટ્રાફિક ફૂલ છે, એટલે બાઇક તો આપણે પાછળ જ મૂકી દીધું છે. હવે મંદિર સુધી આપણે જવાનું છે ચાલીને. તો મિત્રો મંદિરે તો આપણે પહોંચી ગયા છીએ અને ટ્રાફિક ફૂલ છે. આજ કીધું કે આજે બીચ છે એટલે બધા ભક્તો અહીંયા બીચ ભરવા માટે આવે છે.
કેટલા ભક્તો છે અહીંયા દર્શન કરવા માટે આવેલા. મિત્રો દર્શન કરીને તો આપણે આવી ગયા છીએ અહીંયા નીચે. તો હવે અહીંયા ઘડી ફરીશું મંદિરની બાજુમાં. પીપળીની મોજ. તો મિત્રો દર્શન તો આપણે કરી લીધા છે, પણ ટ્રાફિક છે ફૂલ. તો મિત્રો તમે પણ આવજો અહીંયા દર્શન કરવા, બહુ મજા આવશે. ક્યાં ગયા ટીમ કે તો હવે જેવી છે એવી આપણે પ્રસાદી કરવા માટે ફોટો પાડો. મિત્રો ગરમીની તો તમને ખબર છે કે બાકાજી કઈ બોલાવશે અત્યારે, તો આપણે પીવું છે લીંબુ સોડા અને પછી નીકળે ડાયરેક્ટ ઘરે જવા માટે. સડકો થઈ ગયો છે ફૂલ. તો અત્યારે આપણા રોકાણા છે ઠંડુ કરવા માટે. ઠંડુ કરીને પછી નીકળવી ડાયરેક્ટ આગળ. તો અત્યારે આપણે પહોંચી જશે રામ સાબરી. ચલો ભાઈ ચા પીવા. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે અને હવે જેવી છે દુકાને. ચલો આપણે દુકાને બેસીએ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છે દુકાને અને હવે અહીંયા બેસીશું આપણે કોઈ વાર. અને ગરમીની તો મિત્રો વાત જ નથી થાય, રોજ બાકાજી કે બોલાવો ગરમીની. પંખા પણ બંધ રાખવા પડે, જો પંખા પણ ચાલુ રાખવું તો ગરમ પણ શું કરવું અત્યારે. ચલો મિત્રો જમવાનું થઈ ગયું છે, તો હવે આપણે જમી લઈએ ફટાફટ અને પછી જઈએ ત્યારે દુકાને.
તો મિત્રો દુકાનેથી તો આપણે આવી ગયા છે ઘરે અને હવે કરશું વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.